આરટીમાં ખોટી રીતે એડમિશનના મુદ્દે સુરત ડીઓની મોટી કાર્યવાહી 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો કેસ છે। વાલીઓએ ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યું। કેટલાક વાલીઓ એવા છે જેની 75 લાખની હોમ લોન ચાલે છે। 32 વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા। અત્યાર સુધીમાં આરટીના 100 જેટલા એડમિશન રદ કરાયા। ખોટી રીતે પ્રવેશ લેવાયા તે શાળાઓ પણ આગળ આવી રહી છે। સુરતમાં આરટી હેઠળનો પ્રવેશ ખૂબ વિવાદનો મુદ્દો બન્યો છે, ત્યારે ડીઓ ભગીરથસિંહ પરમાર દ્વારા 68 વિદ્યાર્થીઓ સામે આ ખોટી રીતે આરટી પ્રવેશની સાબિતી સાથેની વિગતો મેળવી છે। શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે આવા વાલીઓની સામે એફઆઈઆર કરવામાં આવે। ડીઓ સાહેબ આપણી સાથે છે, સીધી જ વાત કરીએ। સાહેબ, કેટલી શાળાઓ છે, કેટલા વિદ્યાર્થીઓ છે? 7 જેટલી શાળાઓના 68 જેટલા વિદ્યાર્થીઓ છે, જેમના વાલીની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે કે આપે ફોજદારી કાર્યવાહી વાલી વિરુદ્ધમાં કરવાની રહેશે, કે જેમને પ્રવેશ લેતા સમયે આવકનું પ્રમાણપત્ર જે રજૂ કર્યું છે તે 1.5 લાખ કરતા ઓછી આવકનું રજૂ કર્યું છે, પરંતુ હકીકતમાં તેની આવક વધુ હતી। એવા વાલીની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આપ દ્વારા જે હિયરિંગ કરવામાં આવ્યું, સુનાવણી કરવામાં આવી, વાલીઓને સાંભળવામાં આવ્યા, કેવી વિગતો કિસ્સા સામે આવ્યા છે? વિગતો જોવા જઈએ તો ચોંકાવનારી વિગતો જાણવા મળે છે। કેસ નંબર 1 જ કહું કે જે હિયરિંગ રાખવામાં આવ્યા છે, આજે જે એમના હિયરિંગ રાખવાના છે 32 વાલીઓ, એ પૈકીના કેસ નંબર 1 ની વાત કરું તો એમને હાઉસિંગ લોન ટોટલ 4 પોતે લીધી છે અને એક એના વાઇફે લીધેલી છે। ટોટલ એની પહેલી હાઉસિંગ લોન 36 લાખની છે, પછી બીજી હાઉસિંગ લોન 16,25,000ની, ત્રીજી હાઉસિંગ લોન 9 લાખની છે, ચોથી લોન છે 8,75,000ની છે। ક્રેડિટ વેલ્યુ એની 74 લાખની છે, 74,55,588ની, અને વાઇફ એકાઉન્ટની અંદર હાઉસિંગ લોન 36 લાખની લીધી છે। એટલે 1 કરોડ કરતા પણ વધુની લોન લીધેલી છે, અને એવા વાલીએ આરટી અંતર્ગત એડમિશન લીધેલું છે। બીજા એક વાલીની વાત જોઈએ તો આ બધા જ રિપોર્ટ સિબિલના આધારે કાઢવામાં આવ્યા છે, કે જેની અંદર ટોટલ લોન 43 લાખની લેવામાં આવી છે। એક્ટિવ લોન બેલેન્સ 23,38,961નું છે। ફ્રીક્વન્ટલી ઓટો લોન લેવામાં આવે છે। વાઇફ એકાઉન્ટ લોન જે છે 18,84,208 અને વાઇફ એકાઉન્ટ બેલેન્સ છે 17,44,803, અને કોમર્શિયલ વ્હીકલની લોન પણ એને લેવામાં આવી છે। ત્રીજા વાલીની વાત જોઈએ તો ટોટલ લોન છે એ 1,07,43,205ની લોન લેવામાં આવી છે। લોન બેલેન્સ 53 લાખનું છે। કાર લોન 10 લાખની છે। ક્રેડિટ કાર્ડ લોન છે 4,41,000, કાર લોન બીજી 5,58,000 અને 4 થી 5 ક્રેડિટ કાર્ડ હોલ્ડર ધરાવે છે। આવા વાલીઓ છે કે જેમની વિરુદ્ધમાં આજે હિયરિંગ ગોઠવવામાં આવ્યા છે। સર, આ જે વાલીઓ છે આર્થિક રીતે સદ્ધર છે, પરંતુ એમણે જે દાખલા મૂક્યા છે, સર્ટિફિકેટ એક ખોટા મૂક્યા, તો એ બનાવનારની સામે પણ હવે ભવિષ્યમાં કાર્યવાહી થશે? બનાવનાર ન કહી શકાય, કારણ કે વાલીએ જે આવકો બતાવી છે, આવકો રજૂ કરી છે, એના આધાર પર આવકનું પ્રમાણપત્ર એને મેળવેલું છે। ચોક્કસ આજે વધુ જે સુનાવણી છે એ એમને પણ સુનાવણી પછી નિર્ણય લેવામાં? આજની સુનાવણી પૂર્ણ થયા બાદ એ વાલીઓની વિરુદ્ધમાં પણ શાળાના સંચાલક મંડળ અથવા તો શાળાના આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે, અને વર્ષ 2024-25 પૂર્ણ થયા બાદ આ વિદ્યાર્થીઓના આરટી અંતર્ગત પ્રવેશ રદ થશે, અને વર્ષ 2025થી આ વાલીઓ અન્ય શાળામાં અથવા તો આ શાળામાં ફી દઈને ભણાવી શકશે। આ સમગ્ર મામલો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવ્યો છે, અને હવે ડીઓ દ્વારા ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને તેને પગલે વાલીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ।